નમસ્કાર. ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક બહુ જ રસપ્રદ સોર્સ મટીરિયલનું વિશ્લેષણ કરવાના છીએ. હાઇમ્સ ફેટી લિવર ડિટોક્સ પ્રોટોકોલ. હવે વિચાર કરો, જેમ આપણે દિવાળી પર આખા ઘરની સાફ સફાઈ કરીએ છીએ ને, બસ આ સોર્સનો મુખ્ય દાવો પણ કંઈક આવો જ છે કે આપણા શરીરને પણ સમયાંતરે અંદરથી આવી જ ડીપ ક્લિનિંગની જરૂર પડે છે. સાંભળવામાં ઘણો ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને? તો ચાલો આની પાછળનું આખું વિજ્ઞાન અને પદ્ધતિ શું છે તે ડીકોડ કરીએ. તો આજના આપણા આ વિશ્લેષણની સફર કેવી રહેશે? આપણે આ 5 મુખ્ય બાબતો કવર કરવાના છીએ. 1. બોડી ક્લિનિંગનો કન્સેપ્ટ શું છે? 2. 6 દિવસની તૈયારી કેવી રીતે થાય છે? 3. ઓલિવ ઓઇલનો મેઇન પ્રોટોકોલ. 4. આનાથી કેવા પરિણામો મળવાનો દાવો થાય છે? અને 5. આ હાઇમ્સ ક્લિનિક નેટવર્ક આખરે છે શું? બધી જ અટપટી વિગતો આપણે બહુ જ સરળ ભાષામાં સમજીશું. ઓકે, તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. બોડી ક્લિનિંગ કન્સેપ્ટ. સોર્સ મટીરિયલમાં શરીરના સંપૂર્ણ શુદ્ધિકરણની મૂળભૂત વિચારધારા પર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. હવે જુઓ, અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. સામાન્ય રીતે આપણે ઓઇલ પુલિંગ વિશે સાંભળીએ એટલે મગજમાં શું આવે? મોંમાં તેલ ભરીને કોગળા કરવા, ખરું ને? જેને એક પ્રકારની મોં અને દાંતની સફાઈ માટેની કસરત ગણવામાં આવે છે. પણ અહીં સોર્સે આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. આ પ્રોટોકોલમાં લિવર ડિટોક્સ કરવા માટે તેલને મોંમાં રાખવાનું નથી, પણ સીધું જ પી જવાની વાત છે. આ એક બહુ મોટો તફાવત છે જે જાણવો ખૂબ જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ના થાય. બરાબર. હવે આવીએ બીજા વિભાગ પર. 6 દિવસની તૈયારી. તમે સીધું જ ડિટોક્સ શરૂ નથી કરી શકતા. સોર્સ મુજબ મુખ્ય દિવસ પહેલા આખા 6 દિવસ માટે તમારે એકદમ કડક, લિટરલી સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવું જ પડે છે. તો આ 6 દિવસમાં શું ખાવાનું ટાળવું? સોર્સ એકદમ સ્પષ્ટ છે. રાંધેલા અનાજનું વજન ઘટાડવું, એટલે કે રોટલી અને ચોખા પર કાપ મૂકવો. દૂધ અને ડેરીની કોઈપણ આઇટમ બિલકુલ નહીં. અને હા, ઈંડા કે કોઈપણ પ્રકારનો નોનવેજ એટલે કે પ્રાણીઓમાંથી મળતો ખોરાક આ 6 દિવસ સુધી તમારે સંપૂર્ણપણે બંધ કરી દેવાનો છે. કોઈ જ છૂટછાટ નહીં. પણ તો પછી ખાવાનું શું? સોર્સ કહે છે કે અમુક ખાસ ફળોનું સેવન એકદમ વધારી દેવાનું છે. દ્રાક્ષ, સફરજન અને તાજા સંતરા, આ બધું ભરપૂર ખાવાનું છે. અને પેલો ડબ્બાવાળો જ્યુસ નહીં હો, એકદમ ફ્રેશ, નેચરલ સફરજનનો રસ પીવાનો છે. સોર્સનો એવો દાવો છે કે વિટામિન સીનું પ્રમાણ વધારવાથી લિવરમાં જમા થયેલી કઠણ ચરબી એકદમ નરમ પડી જાય છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ત્રીજા અને સૌથી મહત્વના વિભાગ પર, ઓલિવ ઓઇલ પ્રોટોકોલ. આ છે 6થો દિવસ અને અહીંથી જ અસલી ટાઈમટેબલ શરૂ થાય છે. તો શનિવારનું શેડ્યુલ કેવું રહેશે? સોર્સની સૂચનાઓ બરાબર ધ્યાનથી સમજીએ. બપોરે 12 વાગ્યા સુધી તમારે જે ખાવું હોય તે ખાઈ શકો છો, પણ 12 વાગ્યા પછી લિટરલી બધું જ ખાવાનું બંધ, ઝીરો. ત્યાર પછી સીધું સાંજે 6 વાગે તેલ અને જ્યુસનું પહેલું મિશ્રણ લેવાનું છે. અને પછી રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે બીજો રાઉન્ડ. આ ટાઈમલાઈન એકદમ કાંટેકી ટક્કર જેવી છે, જેનું પાલન કરવું જ પડે. અને આ આંકડો જરા મગજમાં ફિટ કરી લેજો. 150 મિલીલીટર. સોર્સ ભારપૂર્વક જણાવે છે કે જો તમારું વજન 50 કિલોથી વધારે છે તો સાંજે બરાબર 6 વાગે 150 મિલીલીટર એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ લેવું ફરજિયાત છે. આ કોઈ સામાન્ય માત્રા નથી, પણ તેમના પ્રોટોકોલનો સૌથી મોટો હિસ્સો છે. હવે આ તેલ એમ જ નથી પી જવાનું. આના માટે સોર્સે અમુક ચોક્કસ સ્ટેપ્સ આપ્યા છે. સૌથી પહેલાં, તેલની અંદર સમાન માત્રામાં તાજો પાઇનેપલ અથવા સંતરાનો રસ મિક્સ કરવાનો. પછી જમીન પર ઘૂંટણભેર બેસવાનું, એટલે કે સ્ક્વોટ પોઝિશનમાં, અને આરામથી આ મિશ્રણ પીવાનું. પી લીધા પછી 5 મિનિટ સીધા ટટ્ટાર બેસી રહેવાનું અને પછી તરત જ 15થી 20 મિનિટ સુધી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જવાનું. એકદમ સ્પેસિફિક પોઝિશન્સ છે નહીં? અને આ પ્રક્રિયા અહીં જ પૂરી નથી થતી. રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે બીજો રાઉન્ડ આવે છે, જેમાં માત્ર 50 મિલીલીટર તેલ લેવાનું છે. એને પણ એટલા જ જ્યુસ અથવા નાળિયેર પાણી સાથે મિક્સ કરીને પીવાનું છે. મતલબ કે આ આખો પ્રોટોકોલ રાત દરમિયાન ધીમે-ધીમે શરીરમાં પોતાનું કામ શરૂ કરે છે. ચાલો હવે વાત કરીએ ચોથા વિભાગની, દાવો કરાયેલા પરિણામો. શનિવારની રાત વીતી ગઈ, હવે આવ્યો રવિવાર, જેને સોર્સ ક્લિનિંગ ડે કહે છે. તો ચાલો તટસ્થ રહીને જોઈએ કે સોર્સ આખી રાતની આ પ્રોસેસ પછી કેવા શારીરિક પરિણામોનો દાવો કરે છે.
રવિવારે સમારે પ્રોટોકોલ એવું કહે છે કે ટોયલેટ સીટ પર એક જાળી મૂકવી, જેથી જે પણ કચરો બહાર આવે તે તમે સ્પષ્ટ જોઈ શકો. સોર્સનો દાવો છે કે આનાથી ડાર્ક ગ્રીન, ગંદો લીલો અથવા તો આછો ભૂરો, દુર્ગંધ મારતો મળ બહાર આવશે. અને હા, સોર્સ મુજબ આ કોઈ સામાન્ય કચરો નથી, આ સીધો તમારા લિવરમાંથી નીકળેલો જૂનો અને જમા થયેલો કચરો છે. અને આ એક જબરદસ્ત ઉદાહરણ પૂરું પાડે છે કે સોર્સના દાવાઓ કેટલા મોટા છે. સોર્સનું એક સીધું અવતરણ છે, ધ્યાનથી સાંભળજો. લોટરી દ્વારા ઘણા લોકોના પિત્તાશયની પથરી પણ બહાર આવી જાય છે. જી હા, લોટરી. સોર્સનો સીધો દાવો છે કે આ મેથડ માત્ર લિવર જ સાફ નથી કરતું, પણ ગોલ બ્લેડર એટલે કે પિત્તાશયની પથરી પણ આપમેળે બહાર કાઢી શકે છે. ખરેખર ધ્યાન ખેંચે એવો મોટો દાવો છે આ. તો હવે આવીએ આપણા 5મા અને છેલ્લા વિભાગ પર, હાઇમ્સ ક્લિનિક નેટવર્ક. આટલા મોટા દાવાઓ આખરે કોણ કરી રહ્યું છે? ચાલો આ સંસ્થા અને તેમના કામ કરવાના ઓપરેશનલ મોડલ પર થોડી નજર કરીએ. આ કાંઈ કોઈ નાની સૂની જગ્યા નથી. 120 સોર્સ ગર્વથી કહે છે કે આખા ભારતભરમાં તેમના 120થી પણ વધુ હોસ્પિટલ, ક્લિનિક અને ડી કેર સેન્ટર્સ ચાલી રહ્યા છે. જરા વિચારો, આ આંકડો જ દર્શાવે છે કે એમનું ઓપરેશન કેટલા મોટા પાયે ફેલાયેલું છે. અને આટલું મોટું નેટવર્ક ચલાવવા માટે તેમની પાસે 900થી વધુ આયુર્વેદિક ડોક્ટરોની એક મસ્ત મોટી ટીમ છે. આ લોકો નેચરોપેથી, પંચકર્મ અને ડાયટ થેરેપીનો ઉપયોગ કરે છે. સોર્સ મટીરિયલનો તો ત્યાં સુધી દાવો છે કે આ બધી પ્રાકૃતિક પદ્ધતિઓથી કેન્સર, કિડની અને હાર્ટ જેવી ગંભીર બીમારીઓને પણ રિવર્સ કરી શકાય છે. હવે તમને થતું હશે કે આ બધા પાછળ તેમની મૂળ ફિલોસોફી શું છે? સોર્સ એક બહુ જ પ્રચલિત આયુર્વેદિક શ્લોકને ટાંકે છે, શુદ્ધો દેહ મનસ્યયસ સજીવિત વર્ષતમ. એટલે કે જે માણસનું શરીર અંદરથી શુદ્ધ છે તે 100 વર્ષ સુધી એકદમ સ્વસ્થ અને સુખી જીવન જીવે છે. આ જ એક પ્રાચીન માન્યતા પર તેમણે પોતાનું આખું રાષ્ટ્રવ્યાપી શુદ્ધિકરણ અભિયાન ઊભું કર્યું છે. તો હવે આ ટ્રીટમેન્ટના મોડલને સમજીએ. સોર્સ કહે છે કે દર મહિને 5000થી વધુ લોકો આ મફત પેકેજનો લાભ લે છે. આના સ્ટેપ્સ શું છે? બસ પહેલા ક્લિનિકમાં જઈને ડૉક્ટરની સલાહ લો. પછી 6 દિવસ માટે તમને મફત ટેબ્લેટ અને પાવડર આપવામાં આવે છે. અને છેલ્લે 7મા દિવસે તમારે જાતે પહેલો ઓલિવ ઓઇલનો પ્રોટોકોલ ફોલો કરવાનો. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે દુનિયામાં કંઈ પણ સાવ મફત તો નથી જ હોતું, રાઈટ? સોર્સ પણ સ્પષ્ટ કરે છે કે અહીં પૈસા નથી આપવાના, પણ એક અલગ પ્રકારની ફી ચૂકવવાની છે. ફી તરીકે તમારે બીજા 3 લોકોને આ ફ્રી શુદ્ધિકરણ પેકેજ વિશે વાત કરવાની છે. આ એક પ્યોર વાયરલ વર્ડ ઓફ માઉથ માર્કેટિંગ છે, જેનાથી તેઓ પોતાની પહોંચ વધારી રહ્યા છે. તો આજે આપણે આ સોર્સના મોટા દાવાઓ અને તેમના એકદમ કડક પ્રોટોકોલને બરાબર ડીકોડ કર્યો. પણ જતાં એક મોટો સવાલ ઊભો થાય છે. શરીરના શુદ્ધિકરણની આ વર્ષો જૂની ફિલોસોફી અને આ ઓઇલ પ્રોટોકોલ શું આધુનિક મેડિકલ સાયન્સની કસોટી પર ખરા ઉતરશે? શું ખરેખર કોઈ પણ સર્જરી વિના માત્ર આ પદ્ધતિઓથી પથરી કે ગંભીર બીમારીઓનો ઇલાજ થઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ જાતે જ વિચારવો રહ્યો. આજના આપણા આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી ખૂબ જ રસપ્રદ લાગી હશે.